જોઈ શકો છો ગાઈસ કે આ છે દામોદર કુંડનો રાતનો વ્યૂ. તો રાતે કેટલું સરસ લાઇટિંગ ને સરસ ગોઠવેલું છે, તો કેટલું સરસ મજાનું લાગે છે. તો તમે કોઈ પણ લોકો જુનાગઢ આવો તો નાઇટ વોલ્ટ કરજો, આવો સરસ નજારો તમને જોવા મળશે. જોઈ લો કેટલું સરસ લાગે છે, જાણે હરિદ્વારમાં હોય એવું લાગે છે. અને આ છે આ બ્રિજ છે એ હમણાં નવો જ બન્યો છે, ટૂંક સમય પહેલા જ બનેલો છે. આનો વ્યૂ જો કેટલો મસ્ત છે. અને સામે જો તમે ગિરનારની લાઈટો પણ દેખાય છે આપણે. આ છે ભવનાથનો નાઇટ વ્યૂ, જો તમે કેટલો સરસ છે. નાના બાળકો હોય તો બધાને ખૂબ આનંદ આવે એવું સરસ છે. બાજરાનો રોટલો ને ઓળો પણ મળી રહેશે તમને. દેશી જમવું હોય તો બાજરાનો રોટલો ને ઓળા પણ મળે ને આ બધી જો કાવાની રેકડીઓ છે, તો તમે કાવો પણ પી શકો છો. આજે છે શનિવાર, તો હનુમાન દાદાના દર્શન કરવા જવું જ જોઈએ. અને આ છે શનિદેવનું મંદિર. આગળ તમે જોઈ શકો છો કે ભવનાથ મહાદેવનું મંદિર છે. આપણે દૂરથી દર્શન કરી લીધા છે, કારણ કે આપણે લેટ થાય છે, તો ફટાફટ જઈએ લંબે હનુમાન દાદાના દર્શન કરવા. તમને આ નાઇટનો વ્યૂ ભવનાથનો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. આ બધા બહારથી ટુરિસ્ટ આવ્યા હોય એ લોકો અહીંયા રોકાણા હોય, એટલે અત્યારે બધા જમવા ને ચક્કર મારવા નીકળ્યા હોય. બધા જ બહારથી આવ્યા હોય છે ગિરનાર ચડવાને ભવનાથ માટે, તો બધા અત્યારે રાતના નીકળે. આ છે નાઇટ વ્યૂ. હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ લંબે હનુમાન દાદાના મંદિરે. અને હું પ્રદર્શન કરું અને તમને બધાને પ્રદર્શનનો લાભ અપાવું, કારણ કે આજે છે શનિવાર, તો ટ્રાફિક પણ ખૂબ હશે. પણ આપણે જઈએ, ચાલો દર્શન કરીએ હનુમાનજી મહારાજના. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં આવશો. તો પેસેન્જર ટ્રકના લોકમાં આપનું સ્વાગત છે. આજે છે શનિવાર, તો આપણે થયું ચાલો લંબે હનુમાન દાદાના દર્શન કર્યા, કે શનિવાર છે તો આપણે લંબે હનુમાન તો જવું જોઈએ. તો ચાલો હું આવી ગઈ છું લંબે હનુમાન દાદાના દર્શન. જોઈ શકો છો આ લંબે હનુમાન દાદાનું મંદિર છે ને. આજે આપણે અહીંયા આવ્યા છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા. મહારાજનું મંદિર. તો આપણે હવે આવ્યા છીએ, તો શ્રીફળ ને બધું લઈ લેશું, તેલ ને બધું આપી ગયું. તો ગાઈસ જો 40 રૂપિયા આપશું એટલે આપણે એક શ્રીફળ અને હનુમાનજી મહારાજને ચડાવવા માટેનું તેલ અને માળા આપશે. તો આપણે લઈ અને જઈએ અંદર અને ચાલુ કરીએ દર્શન.
આપણે દર્શન કરી અને જાશું બહાર અને તેલ છે ને અહીંયા હનુમાનજી મહારાજને ચડાવવાનું હોય છે. આપણે તો હું તો લેડીઝ છું એટલે ન ચડાવે એટલે આપણે એમને આપી દીધું એટલે ચડાવી દેશે. આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે અને જો શ્રીફળ પણ વધારી લીધું છે અને જો આ છે અંદરનો વ્યૂ. આ મંદિરે આપણે આવ્યા છીએ અને ખૂબ જ પૌરાણિક મંદિર છે હનુમાનજી મહારાજનું, ખૂબ જ જૂનું છે. પેલા છે ને આ બાપુ હતા, હવે એ નથી, દેવ થઈ ગયા છે. તો આ છે ગણપતિ દાદા અને હનુમાન દાદાના દર્શન કરી લઈએ આપણે. હવે આપણે આવી ગયા છે રામ ભગવાનના મંદિરે. તો આ છે રામ, લક્ષ્મણ અને સીતાજી. તો આપણે એમના પર દર્શન કરી લઈએ. અને અહીંયાથી છે ને નારિયેળના પાણીની શ્રીફળની પ્રસાદી પણ આપણે અહીંથી લઈશું. પહેલાં આપણે દર્શન કરી લઈએ. પૌરાણિક મંદિર છે એટલે અહીંયા ખૂબ જ પબ્લિક આવતું હોય છે દર્શન માટે. શનિવારે ખૂબ જ ટ્રાફિક હોય છે. અત્યારે તો જો કે આરતી પતી ગઈ એટલે ઓછું છે. આરતી ચાલુ હોય ત્યાં તો અહીં જગ્યા જ ન હોય ઊભું રહેવાની. તો ગિરનારની લાઈટો કેવી સરસ દેખાય છે. સામે જોવો છો ઉપર ગિરનારની લાઈટો છે. જો આપણે હવે નીકળી ગયા છે હનુમાનજી મહારાજના દર્શન કરીને અને હવે હું તમને ભવનાથનો નાઇટ વ્યૂ બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો. અને જે લોકો નવા છે પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણી ચેનલ આગળ વધે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે ભવનાથનો નાઇટ વ્યૂ. તો તમે જુનાગઢમાં આવો છો ને ગિરનારમાં રોકાવા માગતા હોય કે તમારે ગિરનાર ચડવો છો અથવા રોપવેમાં જવું છે તો તમે નાઇટ વોક કરી શકો છો. એ માટે તમને અહીંયા ધર્મશાળાઓ ઘણી છે, ત્યાં તમને રૂમ પણ મળી રહેશે. આ જગ્યા છે ને ત્યાં ગરબી બહુ જ સરસ થાય. જુનાગઢની ભવનાથની ગરબી મંડળ કહેવાય પણ ખૂબ જ સરસ ગરબી હોય છે. અમે નવરાત્રિ હોય ને જો અહીંયા હોય છીએ જુનાગઢમાં તો ચોક્કસ અમે જોવા આવીએ જ છીએ. તો લંબે હનુમાન દાદાના દર્શન કરીને આવીએ તો અહીં શનિદેવનું મંદિર આવે છે વચ્ચે. તો આપણે થયું ચાલો આપણે શનિદેવને દર્શન કરતા આવીએ કારણ કે આ વર્ષ જ આખું શનિદેવનું છે. તો મને થયું ચાલો હું પણ દર્શન કરું અને તમને બધાને પણ કરાવું. તો હવે આપણે જાશું અંદર અને શનિદેવના દર્શન કરીએ. આપણે શનિદેવના મંદિર આવીએ તો જો છોકરો બિચારો કેવો સરસ મહેનતથી બધું આ વેચી રહ્યો છે ને કમાય છે એટલે મહેનત કરવી જરૂરી છે. શનિદેવના દર્શન કરવું એ પહેલાં પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને. જે લોકો નવા છે એ બધા સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે છે શનિદેવના દર્શન કરવા. અહીંયા તમે આવશો એટલે 10 રૂપિયામાં આપને તેલ આપશે, સરસોનું તેલ હોય. જેટલા આપણા વ્યુઅર્સ છે, જેટલા આપણા સબસ્ક્રાઈબર છે, એ બધાને શનિદેવ રક્ષા કરે ને બધાને તને મને અને ધને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ.
અમે લંબે હનુમાન દાદાના દર્શન કરી અને પછી કર્યા શનિદેવના દર્શન કરી અને અમે અહીંયા બેઠા છીએ ભવનાથમાં. તો જો આ છે વર્ષાબેન અને આ છે વિશાલ. હેલો. અને જો આ છે ભવનાથનો વ્યૂ. અમે અહીંયા બેસી ગયા છીએ અને જો અહીં સામે મળે છે કાવો. આ કાવો પીવો હોય તો આવી જાવ બધા. આગળ પાર્કિંગ છે. તો ગાઈસ આજના દર્શન ને હનુમાનજી મહારાજના અને શનિદેવના દર્શનનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય હનુમાન દાદા.